એકદમ સિમ્પલ રીતે અને દાણેદાર જો આવો તમારે મગની દાળનો શીરો ઘરે બનાવવો હોય ને તો પહેલી જ વાર બનાવશો ને તો પણ પરફેક્ટ બનશે. અને તેમાં કઈ કઈ સામગ્રીનો યુઝ થાય છે આ બધી ડિટેલ્સ આજે આપણે જોશું આ વિડીયોમાં. સો હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ નિશા આકાશ લાઈફ. ચલો વિડીયોને કરશું સ્ટાર્ટ. તો હવે આપણે અહીંયા છે ને મગની દાળ લીધી છે અને તમે એક વસ્તુ કે એક વાત યાદ રાખવાની કે આપણે અહીંયા શીરો બનાવવા માટે જેટલી પણ વસ્તુ લઈશું ને એ બધી છે ને એક સરખી જ લેવાની છે. મગની દાળ હોય ને તો પણ એ એક સરખી એટલે એક વાટકી, અને દૂધ લીધું છે તો પણ આપણે અહીંયા એક વાટકી જ લેશું. હું માપમાં છે ને થોડુંક એવું ઓછું રાખું છું વાટકીમાં, તો તમે એ રીતે તમારી વાટકીથી એડજસ્ટ કરી લેજો. તો બધી વસ્તુ આપણે અહીંયા સેમ જ લઈશું. અને આપણું જે દૂધ છે ને એને પહેલાં આપણે ટ્રાન્સફર કરી દઈશું એક તપેલીમાં, કારણ કે આપણે એને ગરમ કરવાનું છે એટલા માટે. અને એ જ વાટકીથી આપણે લીધી છે ખાંડ, તો ખાંડ અને આપણે જે દૂધ લીધું છે ને એને પહેલાં મિક્સ કરી અને રાખી દઈશું. હવે તે જ વાટકીથી આપણે લેવાનું છે પાણી. અને જો બધી વસ્તુ લેવા માટે સિમ્પલ છે કે બધી વસ્તુ જે લઈશું ને એ સરખા માપે જ લેવાનું છે. અને છે ને મેં પહેલાં એક વિડીયો શેર કરેલો હતો કે ઘરની મલાઈમાંથી ઘી કેવી રીતે બનાવવું, તો જો આ એ જ ઘી છે જે ઘરની મલાઈમાંથી બનાવ્યું હતું ને, તો એ વિડીયો પણ જરૂરથી તમે જઈ અને વોચ કરજો. તો માપમાં જોઈએ તો આ પણ સરખું જ છે, એક વાટકી લીધેલી છે. ત્યાર પછી આપણે જે મગની દાળ લીધી હતી ને એને આપણે 3 થી 4 વખત છે ને પાણીમાં સારી રીતે વોશ કરી લઈશું. હવે જો દાળને છે ને સારી રીતે વોશ કરી લીધી ને ત્યાર પછી આપણે એક ચાયણી લઈ અને આ રીતે બધી બાજુ છે ને સ્પ્રેડ કરી લઈશું. અને 10 થી 15 મિનિટ આપણે તેનું પાણી છે ને એ નીતરી જાય ને ત્યાં સુધી તેને એક આ રીતે ચાયણીમાં રાખશું. અને ત્યાર પછી આપણે લેવાનું છે જાડા તળિયાવાળું પેન, અને બધું આમાં જે કોઈ પણ થોડુંક એવું મોઇસ્ચર રહી ગયું હોય ને તો આપણે છે ને કાને સારી રીતે સ્ટર કરશું ને તો એકદમ ક્રિસ્પી એવી આ દાળ છે ને એ થઈને રેડી થઈ જશે. હવે આપણી દાળ જો એકદમ છે ને સારી રીતે ડ્રાય થઈ ગઈ છે. તો હવે આપણે છે ને મિક્સચરનો જે જાર હોય ને એ લઈ લેવાનો છે અને પલ્સ મોડ રાખી અને આપણે તેને સારી રીતે પાવડર કરી લેવાનો છે. આમાં છે ને કે અમુક તમે છે ને દાળમાં કણી કણી રાખશો અને અમુકનો એકદમ પાવડર કરશો ને તો ખાવાની પણ સારી મજા આવશે. તો મારે અહીંયા છે ને જાર થોડું નાનું પડેલું છે તો હું ટ્રાન્સફર કરી અને બીજા જારમાં લઈ અને સારી રીતે તેનો પાવડર કરીશ. અને ઉપરથી દાણા દાણા જે રહીને થોડા થોડા એ પણ મિક્સ કરી દેવાના છે. તેનાથી પણ બહુ જ સારો છે ને કે આ દાળનો ટેક્સચર છે ને એ આવી જશે. તો ચાલો આ પ્રોસેસ કરી લઈએ. ત્યાર પછી ગેસને ઓન કરશું અને આપણે જે ઘી હતું ને એમાંથી 2 ચમચી જેટલી ખાવાનું જે ચમચી હોય ને એ 2 ચમચીઓ અત્યારે ઘી છે ને કે નાખી અને ડ્રાયફ્રૂટમાં મેં અત્યારે છે ને કાજુ અને બદામ લીધા છે. કાજુ છે ને એને આ રીતે 2 ભાગમાં જ ખાલી કટ કરેલા છે અને બદામને આ રીતે ઝીણી ઝીણી કટ કરી છે. તમને જે ડ્રાયફ્રૂટ છે ને ગમતા હોય ને તે તમે લઈ શકો છો. તો પહેલાં ડ્રાયફ્રૂટને છે ને આપણે ઘીમાં થોડાક એવા છે ને કે સોતે કરી લઈશું. અને જ્યારે આ શેકાતા હશે ને ડ્રાયફ્રૂટ ત્યારે તેમાંથી થોડીક એવી સુગંધ આવશે તો તમે સમજી જાજો કે આ ડ્રાયફ્રૂટ છે ને સોતે થઈ ગયા છે. ત્યાર પછી આ ડ્રાયફ્રૂટને આપણે એક બાઉલમાં કાઢી લઈશું અને આગળની પ્રોસેસ કરશું. હવે આપણા પાસે જે ઘી હતું ને એમાંથી ફરીથી 1 થી 2 ચમચી જેટલું
ઘી લઈ અને આપણે એડ કરવાનું છે અહીંયા 2 ચમચી જે ખાવાની હોય ને તેનાથી તમને માપીને કહું છું 2 ચમચી આપણે રવો એડ કરશું અને 2 ચમચી જેટલો આપણે એડ કરશું ચણાની દાળનો ચણાનો લોટ એડ કરશું. તો આ બંને વસ્તુ છે ને એડ કરવાથી આપણા હલવામાં છે ને કે એકદમ સારો એવો છે ને કે ટેક્સચર પણ આવી જાય છે, સુગંધ પણ બહુ જ સરસ આવશે અને છે ને કે ટેસ્ટમાં પણ ફરક પડશે. તો જરૂરથી તમે યુઝ કરજો. હવે આપણે જો બચાવીને જે ઘી રાખ્યું હતું ને એમાંથી છે ને 1 ચમચી જેટલું ઘી છે ને આપણે રાખી દઈશું અને બાકીનું જે ઘી છે ને બધું જ અત્યારે એડ કરી દઈશું અને આપણી જે દાળ છે ને એને હવે સારી રીતે ચલાવશું અને મિક્સ કરી લઈશું. જો આટલું ઘી છે ને મેં બચાવી લીધું છે. હવે એકદમ સારી રીતે આપણે છે ને એકદમ ધીમા ગેસે આ બધી જ આપણી જે પ્રોસેસ છે ને એકદમ સ્લો ગેસે કરવાની છે. તો આપણા છે ને કે હલવામાં છે ને એકદમ સુપર એવો છે ને ટેસ્ટ આવશે. તો ચાલો એકદમ સારી રીતે સ્લો ગેસે આ બધી જ પ્રોસેસ કરી લઈએ. તો હવે જો આ સ્ટેજ ઉપર તમે છે ને દાળનો કલર જોશો ને તો બિસ્કિટનો કલર હોય ને એ ટાઈપનો તમને અહીંયા કલર છે ને દેખાશે અને દાળને તમે ચલાવશો ને તો એકદમ છે ને ફ્લફી થઈ ગઈ હોય ને એવું લાગશે ને ચમચી છે ને એકદમ ઇઝી રીતે તમે ચલાવી શકો ને એવું તમને લાગશે. તો આ સ્ટેજ ઉપર તમારે છે ને સારી રીતે એને મિક્સ કરતું જ રહેવાનું છે અને ત્યાર પછી હવે આપણે છે ને સાઈડમાં જો દૂધ છે ને એમાં ખાંડ મિક્સ કરીને રાખી છે. હવે આપણે દૂધને છે ને એકદમ ઓકાળી નથી દેવાનું એટલે કે ઉભરો નથી આવવાનો. તેમાં છે ને ખાંડ મિક્સ થાય ને એટલું જ તેને ગરમ કરી લેવાનું છે અને બીજી સાઈડ ઉપર છે ને આપણે જે પાણી લીધું હતું ને એ મેં ગરમ કરવા મૂકેલું છે. તો આપણે પહેલાં પાણીનો યુઝ કરશું ને ત્યાર પછી આપણે યુઝ કરશું દૂધનો. તો જો જેમ જેમ તમે આ ચલાવશો ને લોટને એવી રીતે છે ને એનો કલર ડાર્ક છે ને ધીમે ધીમે એવો થતો જશે. તો હવે આ સ્ટેજ આવી ગયું છે કે જ્યાં આપણે ગરમ પાણી રાખ્યું હતું ને બાજુમાં એ છે ને કે બેચીસમાં એડ કરવાનું. ક્યારેય ગમે એ વસ્તુ તમે એડ કરો ને એક સાથે એડ નહીં કરી દેવાની, થોડું થોડું કરી અને તમે એડ કરશો અને આને છે ને કે મિક્સ કરતા રહેશો. અત્યારે તમે જોશો ને તો પણ જો એકદમ મસ્ત છૂટો દાણો કેવો હોય એવો મસ્ત લાગે છે. જોઈને જ અત્યારે ખાવાનું મન થઈ જાય પણ નહીં, આપણે હજી તેમાં આ શુગર અને એ એડ કરવાનું બાકી છે. તો જો અત્યારે સારી રીતે 1 મિનિટ સુધી આપણે છે ને ચલાવી લઈશું અને આપણે જે ઘી રાખ્યું હતું ને સાઈડમાં 1 ચમચી જેટલું એ પણ અત્યારે એડ કરી દઈશું અને હવે ટાઈમ આવી ગયો છે આપણે આમાં શુગર અને આપણું જે મિલ્ક છે ને એ એડ કરવાનું. તો ચાલો એ બંને વસ્તુ પણ એડ કરી દઈએ અને હા એ બંને વસ્તુ છે ને એ પણ આપણે બેચીસમાં એડ કરશું, એક સાથે એડ નહીં કરી. તો પહેલાં થોડુંક એડ કરશું, મિક્સ કરશું અને પછી બીજી વાર છે ને પાછું એડ કરશું અને મિક્સ કરશું.
અત્યારે છે ને બધું દૂધ જો એડ થઈ ગયું છે એટલે ધીમે ધીમે જે દાળ છે ને એ બધું દૂધ છે ને એ પી જશે અને થીક થવા લાગશે. તો હવેની જે પ્રોસેસ છે ને એ આપણે એકદમ સ્પીડમાં કરવાની છે અને લાસ્ટમાં તમે છે ને એકદમ સારી રીતે આ લોટ શેકાઈ જશે ને ત્યાર પછી જે આ હલવો છે ને એ કડાઈ છે ને એ છોડવા માંડશે. તો એ સ્ટેજ ઉપર સમજવાનું કે આપણી દાળનો જે હલવો છે ને એ બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે તમે જો એકદમ દાણા દાણા આપણે દેખાય ને એ રીતનો હલવો તૈયાર થઈ ગયો છે અને હલવો છે ને એ કડાઈને પણ જો કેવી રીતે છોડી દે છે. તો બસ આ સ્ટેજ ઉપર આપણો હલવો છે ને એ તૈયાર થઈ ગયો છે. તમે પણ છે ને ઘરે આવી રીતે જરૂરથી ટ્રાય કરજો, બહુ જ સરસ બનશે. પહેલી વાર તમે બનાવશો ને તો પણ સરસ બનશે. અને ઉપરથી આપણે જે કાજુ બદામ કાપીને રાખ્યા હતા ને એ એડ કરશું. તો ચાલો તૈયાર છે આપણો શીરો.